પાઠ 2 ધોરણ 11 વિષય BA ધંધાકીય સેવાઓ 1 વિમાનું ખાનગીકરણ. ભારતમાં વિમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હકુમતોને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. કે ભારત દેશની અંદર વિમાની શરૂઆત ખાનગી ક્ષેત્રોની અંદર વધારે પ્રમાણમાં થઈ હતી. અને ત્યારબાદ જ્યારે બ્રિટિશ હકુમતો હતા, કે જ્યારે બ્રિટિશોનું શાસન હતું, ત્યારે વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કે અયોગ્ય વેપારી, કે વેપારી અયોગ્ય ન હોય અને રસમો આચરવામાં આવતી, કે વિવિધ પ્રકારના એ શું કરે તો કે રસમો આચરે. અને એની સાથે 19મી જાન્યુઆરીના દિવસે 1956ના રોજ વટહુકમથી, કે વટથી લોકોએ શું કર્યું તો કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, કે વીમા નિગમની સ્થાપના કરવામાં આવી. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. કે જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમાનું શું થયું તો કે નિગમના એક હતું, કે એકી સાથે આ બધા જે વીમાઓ છે એ ઉતારવાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. કે સામાન્ય જે વીમો છે એની શરૂઆત ભારતના જે બ્રિટિશરો હતા એના દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. કે જે સામાન્ય વીમા છે એના ઉપર પણ સમયાંતરે, કે અમુક સમયે પણ અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા, અને જે અત્યારે પણ આઝાદી પછી પણ ચાલુ છે. 1972માં સામાન્ય વીમો વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કે 1 જાન્યુઆરી 1973ના દિવસે તમામ સામાન્ય જે કંપનીઓ છે તેમનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રે કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. કે વીમા ક્ષેત્રે જ્યારે કામગીરીની સમીક્ષા થઈ ત્યારે એક સમિતિની રચના કરવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. કે ત્યારે શું થયું તો કે એવો અહેવાલ બારે પડ્યો, અને એ અહેવાલના કારણે ભારતીય સરકારે શું કર્યું તો કે જે વિદેશી લોકો છે એની જે વીમા કંપનીઓ છે એની સાથે જે ભારતીય કંપનીઓ છે એને સહયોગની અંદર વીમાના ધંધાની જોગવાઈ કરવામાં આવી. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. કે 1999ની અંદર વીમા નિયમન તેમજ વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી. વીમા નિયમન અને વિકાસ સત્તા. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. કે વીમા નિયમની કાયદાકીય સંસ્થા કઈ તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. કે વીમાના જે નિયમો છે એ ક્ષેત્રની અંદર તેના વિકાસનું તે કાર્ય સંભાળે છે. IRDA એક્ટ, IRDA એટલે વિકાસ સત્તા, વિકાસ સત્તા જે છે એ 1999ની અંદર ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યું. કે 1999ની અંદર જે ખાનગી કંપનીઓ હતી
તેમના દ્વાર વીમા ક્ષેત્રના દ્વારા ખોલવામાં આવ્યા. આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી. કે આવી જે ખાનગી વીમા કંપનીઓ છે એનું વિદેશીનું જે સીધું રોકાણ હતું એ 26% સુધી એ લોકો મર્યાદાની અંદર મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી છે. કે વર્ષ 2015માં પહેલાં 26% હતી અને હવે 2015ની અંદર 49% સુધી કરવામાં આવી છે. આમ વિદેશ વીમા કંપનીઓએ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમાધારકોને વધુ પસંદગી મળે છે. સાથે સાથે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્તી સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા પણ મળે છે. એટલે કે જે વીમાધારકો છે એને વધુ પસંદગી પણ મળે છે, તેમજ વીમા કંપનીઓ વચ્ચેની જે તંદુરસ્તા છે એ સ્પર્ધા દ્વારા પણ ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા પણ મેળવવા પાત્ર છે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમની સાથે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું તેમજ ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે છે. કે વીમા કંપની છે એનું સ્વનિયંત્રણ, કે જે પોતે જ જાતે નિયંત્રણ લાવી શકે અને સાથે સાથે ફરિયાદ નિવારણ તંત્રની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. કે ભાઈ વીમાની અંદર ઘણી ખરી એવી ફરિયાદો હોય છે કે જે ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં જે વીમો પાકતો નથી તેની મુદત પ્રમાણે, તો એ એક ફરિયાદ જ છે. તો એ ફરિયાદ નિવારણ તંત્રની પણ વીમા નિયમન અને વિકાસ સત્તા દ્વારા કરવામાં આવી છે. ટપાલ સેવાઓ. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવા ખૂબ જ મહત્ત્વની છે. સાથે સાથે ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. કે ઝડપથી આપણી જે માહિતી છે એ એક જગ્યાએ ક્ષતિરહિત એટલે કે એક પણ ભૂલ થયા વગર પહોંચાડવી એ જરૂરી છે. ખાનગી ટપાલ સેવા અથવા આંગળિયા દ્વારા, કે આપણે જે ખાનગી ટપાલ સેવા છે એ અથવા તો આંગળિયા દ્વારા પણ આવી સેવાઓ આપણને મળી શકે છે. અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. કે ભારત સરકાર જે છે એના ટપાલ ખાતા દ્વારા પણ આવી વિવિધ પ્રકારની જે સેવાઓ છે એ ધંધાકીય એકમોને મળી શકે છે. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારના સેવા પૂરું પાડતું મહત્ત્વનું ખાતું છે. કે 150 વર્ષથી પણ વધારે ભારતીય સેવા જે છે એ શું છે તો કે મહત્ત્વનું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ, અનન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. કે આવી વિવિધ પ્રકારની સેવાઓ પણ આપણને ટપાલ સેવા દ્વારા પૂરી થતી જોવા મળે છે. એ ઉપરાંત તે બીજી ઘણી બધી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિની સેવા આપે છે. કે ભારત સરકાર પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તેમજ ઘણી બધી પ્રતિનિધિની પણ સેવા ભારત આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ તે સંભાળે છે. અને સાથે સાથે ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ જે છે એના માટેની જે પરવાનગી છે એ પણ મળેલી છે. અને ટપાલ ખાતું અને અન્ય બેંકની જેમ પણ પોતાની જે સેવાઓ છે એ પોતે ગ્રાહકને પૂરી પાડતા હોય છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. કે ભારતની અંદર 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો આવેલી છે.
જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં છે. 90% તો માત્ર ગ્રામીણોમાં જ આવેલી છે, એટલે કે ગામડાના એરિયાઓની અંદર. સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. કે સામાન્ય ટપાલ પત્રો કેવી રીતના મોકલી શકાય? તો કે આપણે જે માહિતી મોકલવી છે તો કે તે પત્ર અથવા પરબીડિયા સ્વરૂપે આપણે મોકલી શકીએ છીએ. નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. કે ટપાલ ખાતું છે એ નોંધાયેલી ટપાલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટની શું આપે છે? સેવા. અને આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે. આપણે જે સામાન્ય ટપાલ જે છે એના કરતાં આપણે વધુ કિંમત ચૂકવવી પડતી હોય છે નોંધાયેલી ટપાલની અંદર. જે મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેને પુરાવા સ્વરૂપે તેની સહી જોતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડી વધારે રકમ ચૂકવવાની રહે છે. કે ભાઈ દાખલા તરીકે આજે મારે તમને ટપાલ મોકલવી છે અને મને ખબર છે કે ધોરણ 11માં આ વિદ્યાર્થીની બેન જે છે એને જ મારે મોકલવી છે, તો એના હસ્તક જ મારે હાથોહાથ આપવી હોય તો મારે એની સહી પણ લેવી જરૂરી છે. તો એના ચાર્જિસ પણ અલગ થાય છે. પાર્સલ સેવાઓ. જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. કે જે વસ્તુની આપણે હેરફેર છે એ કાયદા અને પ્રતિબંધ ન હોય તો એવી જગ્યાઓથી વસ્તુનું જે પાર્સલ છે એ એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. આપણે જરૂરિયાત પડે છે ત્યારે આપણે આવો વીમો પણ લઈ શકીએ છીએ. કોઈપણ પોસ્ટ ઓફિસેથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે અને પોસ્ટ ઓફિસથી જ પાર્સલનું બુકિંગ કરાવી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મેળવનાર અથવા મોકલનાર ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. કે જે પાર્સલ મોકલનાર છે એ જ્યારે જેને મોકલવાનું છે એ નહીં પણ જે મોકલે છે એ જે પાર્સલની ફી છે એ પોસ્ટ ઓફિસને ચૂકવતા હોય છે. વીવીપી એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના મની ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. કે ઉત્પાદક શું કરશે તો કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવશે અને જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમતથી શું કરશે તો કે માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી થશે અને એ શું કરશે તો કે ટપાલ ખાતાને કરશે. અને એ ટપાલ ખાતાને કર્યા બાદ ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવશે. એટલે કે ટપાલ જે ખાતું છે એ જે મેળવેલ રકમ છે કે ભાઈ એ શું થશે તો કે ઉત્પાદક અથવા વેપારીને એ ચૂકવશે. કોણ તો કે ટપાલ ખાતું. સ્પીડ પોસ્ટ પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમયમર્યાદામાં ડિલિવરી થશે એવી ખાતરી સ્વીકારે છે. કે સ્પીડ પોસ્ટ એટલે શું થાય તો કે આજે આપણે જલ્દીથી જરૂરિયાત છે કે આ પોસ્ટ છે, દાખલા તરીકે કંકોત્રી છે તો કંકોત્રીને એક નહીં પણ 3 નહીં પણ 1 દિવસની અંદર પહોંચાડવી છે તો એ શું થયું તો કે સ્પીડ પોસ્ટ. અથવા કોઈ પાર્સલ છે અને એને જલ્દીથી પહોંચાડવું છે તો એને પણ સ્પીડ પોસ્ટ પાર્સલ તરીકે ઓળખવામાં આવે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. કે સ્પીડ પોસ્ટ જે છે એ સામાન્ય આપણે જે ટપાલ મોકલીએ છીએ એના કરતાં પણ વધારે કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે અને જરૂરિયાત મુજબનો એની અંદર સ્પીડ પોસ્ટની અંદર આપણે વીમો પણ ઉતારી શકીએ છીએ.
એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલ સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પર્યાપ્ત છે. કે જે એક્સપ્રેસ પાર્સલ સેવા છે એ વ્યક્તિઓ અને ધંધાકીય એકમો માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી જે સમયમર્યાદા છે એમાં ખૂબ ઝડપીથી પહોંચાડવામાં આવતું હોય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગ મોકલે છે. ટપાલ ખાતું શું કરશે તો કે હવાઈ માર્ગ અને ઝડપીથી માર્ગ મોકલે એવું એ કરશે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. કે સ્પીડ પાર્સલ પોસ્ટ છે એના કરતાં પણ આની ફી જે છે એ ખૂબ જ વધારે હોય છે. બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે. ટપાલ ખાતું છે એ બેંક મારફતે શું હોય છે, જોઈન્ટ હોય છે અને એ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતા હોય છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિક માટેની બચત યોજના, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ કે 10 વર્ષ સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધ ખાતા જેવી સેવાઓ પૂરી છે. કે વિવિધ પ્રકારની સેવાઓ બચત સેવાઓ દ્વારા પૂરી પાડતા હોય છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે. કે પોસ્ટ ઓફિસની અંદર પણ આપણે બચત ખાતું ખોલી શકીએ છીએ કે જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ વિવિધ પ્રકારની સગવડતા છે. રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની હોય છે. કે જો આ રિકરિંગ ડિપોઝિટ જે યોજના છે એને શું કરવું પડે કે તો દરેક માસ ચાલુ થાય એ અગાઉ નક્કી કરેલી જે તારીખ છે એના પહેલાં નક્કી કરેલી જે રકમ છે એ આપણે ભરવાની હોય છે અને 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમનું ખાતું ખોલવનારને પરત મળે છે. કે રિકરિંગ ખાતું 5 વર્ષ સુધી આપણા પૈસા કપાય છે અને 5 વર્ષ પછી શું થાય છે તો કે વ્યાજ પાકે એટલે વ્યાજ સહિત આ રકમનું જે ખાતું છે એ આપણને પાછું મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. તેના બાદ જો 5 વર્ષ પૂરા થઈ ગયા પછી પણ બીજા 5 વર્ષ માટે જો આ રિકરિંગ ડિપોઝિટ જે યોજના છે એ ચાલુ રાખવી હોય તો એ ખાતાની આયુષ્ય છે એ આપણે પણ લંબાવી શકીએ છીએ કે 5 વર્ષ વધારી પણ શકીએ છીએ. ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. કે પોસ્ટ ઓફિસ છે એની અંદર જે બાંધી મુદતની થાપણ છે તેની જેમ ડિપોઝિટની સેવા પણ મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. કે ટાઈમ ડિપોઝિટ છે એ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200ની ગુણાંકમાં ગમે તેટલી રકમ આપણે મૂકી શકીએ છીએ. વ્યાજની ગણતરી દર માસે થાય છે. કે વ્યાજની ગણતરી પણ શું થાય છે તો કે 3 મહિને થઈ જાય છે. પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે અને જે એ વ્યાજ જમા થાય છે આપણા ખાતાની અંદર એની ચૂકવણી આપણને વર્ષાંતે મળશે. એટલે કે વર્ષ પૂરું થયા બાદ આપણા હાથમાં આવી શકે છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. એક પોસ્ટ ઓફિસમાં ખાતું હોય અને આવું જ ખાતું જો બીજી પોસ્ટ ઓફિસની અંદર કરવું હોય તો તે આપણે ફેરબદલી કરી શકીએ છીએ. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. કે આવું આપણે જે પોસ્ટ ઓફિસનું ખાતું ફેરબદલી કરીએ ત્યારે ખાતું ખોલાવ્યા પછી પણ તે પહેલાં ગમે ત્યારે આ બંધ કરી શકીએ છીએ. રાષ્ટ્રીય બચત પત્રો.
રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. કે રાષ્ટ્રીય બચત પત્રો જે છે એ રોકાણકારોએ શું કરવાના છે તો કે જે તે પોસ્ટ ઓફિસ છે એમાં નક્કી કરેલી જે રકમ છે એ ખરીદવાના રહે છે. અને આ જે બચત પત્રો છે એનો સમયગાળો 5 થી 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. ટપાલ ખાતું શું કરે છે તો કે વ્યાજનો દર જે હોય છે એની માહિતી કોણ આપે છે તો કે ટપાલ ખાતું આપણને પૂરી પાડે છે. આવા બચત પત્રો 5 અથવા 10 વર્ષની સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. કે આવા જે બચત પત્રો છે એનો 5-10 વર્ષનો જ્યારે સમયગાળો પૂરો થઈ જાય ત્યારે વિવિધ પ્રક્રિયા આપણે થઈ ગયા બાદ આપણે પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ આપણે મેળવી શકીએ છીએ. કિસાન વિકાસ પત્ર. કિસાન એટલે ખેડૂત. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે. કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવતી હોય છે. ક્યારે તો કે 8 વર્ષ અને 4 મહિના પછી, કે જે આપણે રકમ રોકેલી હોય છે એ 8 વર્ષ અને 4 મહિના પછી આપણને 2 ગણી ચૂકવવામાં આવે. આજે કે દાખલા તરીકે 10,000 રોક્યા તો એ 8 વર્ષ ને 4 મહિના પછી આપણના હાથમાં કેટલા આવશે તો કે 20,000 રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. કે કિસાન વિકાસ પત્ર છે એ ચોક્કસ રકમ માટે જ આપણને મળી શકે છે. અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. કે જે દિવસે પાકે છે એ જરૂરી પ્રક્રિયા થઈ ગયા બાદ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી આપણે રકમ મેળવી શકીએ છીએ. જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ અનન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. કે જાહેર ભવિષ્ય નિધિની અનન્વયે કોઈપણ વ્યક્તિ આવું ખાતું ખોલાવી શકે છે. એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે. એટલે કે આ ખાતાની જે મુદત છે એ 500 વર્ષની હોય છે. અને આ ખાતાની અંદર વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. કે આ ખાતું 15 વર્ષ પછી જ્યારે પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે પણ ગમે તેટલી વખત આપણે લંબાવી શકીએ છીએ. 5 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. કે 5 વર્ષ પહેલાં આપણે આ ખાતું બંધ કરાવી શકતા નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મેળવવા પાત્ર છે. કે આ જે ખાતું છે એની જે આવકવેરાની જે ગણતરી છે એમાં આવકમાંથી બાદ મેળવવા પાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. જ્યારે ખાતેદારનું આ મૃત્યુ થાય ત્યારે જેને ખાતેદારે જે વારસદાર નોંધાવેલા હોય એને જે મળવાપાત્ર રકમ છે એમને મળી શકે છે. પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. કે આપણે આપણો જ્યારે ભારત દેશ આઝાદ થયો એની પહેલાં આવી પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓએ આ સેવા મેળવવા પાત્ર છે. કે મધ્યસ્થ રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એની ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના જે કર્મચારીઓ છે એ આ સેવા તેમને મળવા પાત્ર છે. પોસ્ટલ વીમામાં
જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે, કે જે પોસ્ટલ વીમો છે એમાં જીવન વીમાની પણ વિવિધ પ્રકારની પોલિસીઓ આપણને મળી શકે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ છે, કે જે પોસ્ટલ વીમાની જે મોટામાં મોટી જે ખાસિયત છે કે એમાં ઓછામાં ઓછું પ્રીમિયમ ભરવું પડે છે અને પોલિસી ઉપર વધુમાં વધુ આપણને બોનસ પ્રાપ્ત થાય છે, કે વધુમાં વધુ આપણને બોનસ મળે છે. માસિક આવક યોજના. રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે, કે રોકાણકારોએ જે પૈસા રોક્યા છે એને દર મહિને વ્યાજની રકમ મળી શકે એ હેતુ માટે આ શું છે તો કે યોજના છે એ ખૂબ જ ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિગત સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે, કે આ યોજનાની હેઠળ વ્યક્તિગત કોઈ ખાતું પણ ખોલાવી શકે છે અથવા કોઈ બે વ્યક્તિ જોઈન્ટ અકાઉન્ટ એટલે કે સંયુક્ત ખાતું, કે કદાચ દાખલા તરીકે આજે મારું ખાતું છે તો આજે હું મારા ફેમિલી મેમ્બરમાંથી બીજા કોઈનું એની સાથે જોઈન્ટ ખાતું ખોલાવી શકું છું. એવી રીતના સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે, કે જે આ ખાતું છે એ માત્ર ને માત્ર 5 વર્ષના સમયગાળા માટે જ ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે, કે જ્યારે જરૂર પડે ત્યારે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આપણે આ ખાતું ફેરબદલી કરી શકીએ છીએ. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણોની રકમ પરત લઈ શકાય. જ્યારે જરૂર પડે ત્યારે 1 વર્ષ બાદ પણ આપણે ઘણી બધી શરતો જે છે એને આધીન રોકાણોની રકમ પણ આપણે પરત લઈ શકીએ છીએ. આજે આપણે અહીંયા વિવિધ ટપાલ સેવાઓ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળ અભ્યાસ કરશું. આભાર.